હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 11 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે જો નાહી ધોઈને સરસ મજાના રેડી થઈ ગયા છીએ. અને અત્યારે મારે જવાનું છે વેરાવળ, કેમ કે મારા નણંદને ત્યાં અત્યારે છે ને નવું મકાન લીધું એટલે વાસ્તુ છે. તો દિત્યાબેનને લઈ અને એને જમાડવા જવાનું છે. તો દિત્યા પણ આજે આંગણવાડીએ નથી ગઈ અને એ પણ સરસ મજાની રેડી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે. સ્વાગત છે તમારા નવે દિવસ. સ્વાગત છે. હું જાઉં છું જમવા. હા, તો દિત્યાબેન આજે જમવા લઈ જવાની છે, બરાબર ને દિત્યા? એટલે આંગણવાડી નથી ગઈ કા? ચાલો તો જાવું ને આપણે. તો ચાલો હવે ફટાફટ જઈએ મારા નણંદના ઘરે ને ત્યાં જઈને આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉનાળાની એકદમ શરૂઆત થઈ ગઈ છે અને હમણાં તડકામાં બહાર જવાનું પ્રમાણ પણ વધી ગયું છે. એટલે સૂર્યના કિરણોથી મારી ત્વચા ડેમેજ ન થાય અને ડિહાઇડ્રેટ રાખે એના માટે હું વાપરું છું મામા અર્થનું વિટામિન સી ડેઇલી ગ્લો સનસ્ક્રીન, જેમાં છે વિટામિન સી અને ટર્મેરિક એટલે કે હળદર. વિટામિન સી આપણી ત્વચાને બ્રાઇટ રાખે છે અને યુવી કિરણોથી બચાવે છે, જ્યારે હળદર છે એ સૂર્યના કિરણોથી બચાવે છે અને નેચરલ ગ્લો લાવે છે. અને આ સનસ્ક્રીન એકદમ લાઇટ વેઇટ અને નોન સ્ટિકી છે. તે તરત જ સ્કિનમાં એબ્ઝોર્બ થઈ જાય છે અને સ્કિનમાં ચીકાશ પણ નથી રહેતી, અને એ પણ કોઈ વ્હાઇટ કાસ્ટ વગર. અને આ SPF 50 PA++++ રેટિંગ સાથે આ સનસ્ક્રીન આપણને તડકાથી સંપૂર્ણ પ્રોટેક્શન આપે છે. અને મામા અર્થ હંમેશા આપણા સજેશન સાંભળે છે અને રિસર્ચ અને ઇનોવેશન પરથી પોતાની પ્રોડક્ટ વધુ સારી બનાવે છે. તો તમે પણ તમારા વિચાર એમને મોકલી શકો છો. અને મામા અર્થના પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પર્પલ, નાયકા અને ઓફલાઈન પણ મળી શકશે. અને મામા અર્થની ઓફિશિયલ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી તમે મારો કોડ જલપા 2025 વાપરી અને 20% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. અને આ પ્રોડક્ટની બધી જ ઓફિશિયલ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. ચાલો તો જો મારા નણંદની ઘરે અમે પહોંચી ગયા છીએ. હવનમાં બેઠા હતા એટલે આપણે ડિસ્ટર્બન્સ નહોતા કર્યા. મજામાં ને? મસ્ત મજાના. જો મેને મકાન લઈ લીધા છે ને વાસ્તુ કરી લીધું છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો એ છે કે આપણે ભેગા થયા કા. તો જો અહીંયા બધી જમવાની તૈયારી ચાલુ છે. તમે તો જમવાનું છે કે ફરાળ? ફરાળ સાજે નો જમવાનું હોય કા? તો અમે તો જમી લઈએ. તમારા માટે ફરાળ બની ગઈ છે તો તમે ફરાળ કરજો, અમે જમી લઈએ. ચાલો ના, આ અમારા રસોઈયા છે. અત્યારે રસોઈનો કોન્ટ્રાક્ટ આખો આણે સંભાળ્યો છે, બરાબર ને? ભજીયા બનાવવાના. તારે અહીંથી ગરમા ગરમ ભજીયા બનાવી અને અમને બધાને ખવડાવવાના છે. લાઈવ કાચા નહીં હો, તો વાંધો નહીં. આ બીજા કારીગરે આવી ગયા છો, જાની કાકી સંભાળી. હવે બે કાકી દીકરો બે વળગા છે. જેવા ભજીયા બનાવ્યા ખાઈએ પછી ખબર પડે. કાકી ઉપર તો ઠીક છે, હાલો વિશ્વાસ છે મને, પણ હવે આ ભાઈ ઉપર વિશ્વાસ નથી. શેફ નું બધું ટ્રેનિંગ લીધેલી છે કા? તો જો અહીં મસ્ત મજાના કાકીએ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ગરમા ગરમ બને એટલે લાઈવ કા? ચાલો તો હવે ગરમા ગરમ ભજીયા બને તો આપણે બેસી જઈએ જમવા. ચાલો તો આપણી થાળીમાં મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. ફટાફટ જમી લઈએ. ચાલો તો મારા નણંદની ઘરેથી બેસી અને અત્યારે જો હું મારી ફ્રેન્ડની ઘરે આવી ગઈ છું અહીંયા બેસવા, કેમ કે એ પણ અહીંયા નજીકમાં જ રહે છે અને કેટલા ટાઈમથી મને કહેતી હતી કે મારી ઘરે આવજે આવજે. તો જો ફાઇનલી અત્યારે મારી ફ્રેન્ડ પાસે પહોંચી ગયા છે. કેમ છે? બસ મજા ને? બસ મજામાં હો. કેટલા ટાઈમ પછી આપણે મળ્યા કા? કેમ કે એમાં એવું થયું કે અમે બે જો એકારે છે ને ભણતા જુનાગઢ હોસ્ટેલમાં, ત્યાર પછી કોન્ટેક્ટ વિખાઈ ગયો તો કોઈ દિવસ કોન્ટેક્ટમાં નહોતા. પછી અચાનક અમે નવરાત્રીમાં ભેગા થયા અને ત્યારે અમને મારા એકબીજાના નંબર લીધા અને અત્યારે અમે મળ્યા કેટલા ટાઈમ પછી. એટલે કેટલા ટાઈમ પછી આપણે ફ્રેન્ડને મળતા હોય તો એની ફિલિંગ્સ કંઈક અલગ જ હોય. બહુ મોજ કરી જ્યારે હોસ્ટેલમાં હતા ને ત્યારે. અત્યારે તો બધા છે માહોના સંસારમાં વ્યસ્ત થઈ ગયા છે. અત્યારે અમે મળ્યા પાછા ફેસ ટુ ફેસ ને ત્યારે આવી તારી ઘરે આવી અને બહુ મજા આવી ગઈ. હવે તારે આવવાનું છે મારી ઘરે, રોકાવા ટાઈમ લઈ વાતુમાં ચા વયો જાય. તો અત્યારે જો બેનપણીએ મસ્ત મજાનો ચા બનાવ્યો છે. મેં તને કીધું હતું કે હું તારી ઘરે આવી જઈશ, એટલે હવે તારે મારી ઘરે આવવાનું છે. ફેમિલી નથી અત્યારે તો થાત, પણ એ સુતા હતા. તમે છે ને રજા હોય ને ત્યાં રવિવારના દિવસે અમારા ઘરે આવજો, જમવા રોકાવાનું છે. અમારા ગામમાં છે ને દરિયો બહુ મસ્ત છે.
તો ચાલો મસ્ત મજાનો ચા બની જાય, પછી ચા પી લે ને થોડીક વાર ઘણી બધી વાતો કરી લઈએ ને પછી આપણે જઈએ મોલમાં. કેમ કે દિત્યાબેનને છે ને હજી મોલમાં લઈ જવાની છે મારે, કેમ કે ઘરેથી પ્રોમિસ કરીને આવી હતી હું કે હું તને મોલમાં લઈ જઈશ. તો અહીંયા થોડીક વાર વાતોચીતો કરીએ ને પછી હું જાઉં મોલમાં. ચાલો તો ફ્રેન્ડના ઘરેથી બેસી અને અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા મોલમાં, કેમ કે દિત્યાબેનને બહુ ઈચ્છા હતી મોલમાં આવવાની. કા દિત્યા, કેમ તારે શું કામ હતું એ મોલમાં? ચોકલેટ સ્પેશિયલી ખાવા આવું હતું કા? તાર પપ્પા વિડીયો જોવે ને તો તને ખીજાશે. બીજી દિત્યા હતી કા? અને અહીંયા જો સાથે સાથે અમે બેનને લેવા ને મારા જેઠાણી પણ આવી ગયા, અમને ભેગા થઈ ગયા છે કા? અમે બધા હોપીને આવી ગયા મોલમાં. નથી કરવી એ પણ કરવા તો એ સાચી વાત છે, જે નથી લેવાનું ને એ અમે જોવા માંડ્યા. એટલે બે નવા કપડા જોવે છે એટલે મને એમ છે આજ લઈને જ રહે, ભાઈને ઉતારી દેવાના છે આજ ખાડામાં. કે તમારે લેવાનું છે? હે, ચિંતા નથી. સાચી વાત છે, હું પે કરી દઈ, બીજું હું લઈ લ્યો. તો હવે જો અહીં બધે અમે શોપિંગ જોઈએ છીએ, જે જે કઈ વસ્તુ ગમશે એ લઈ લઈએ. અને અહીંયા જો કૃપાલીબેન અમે જોવાનું ચાલુ કરી દીધું. તારે લેવાનું છે બેન? ખાલી જોઈએ કા? તો ફટાફટ મોલ માટો મારી લઈને પછી જાય. ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ, એટલે પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અને જો કાલે રાતે પછી મોડું થઈ ગયું હતું ત્યાંથી આવ્યા બેનની ઘેરથી, એટલે પછી કઈ વિડીયો સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. તો અત્યારે જો સવારમાં હું અને દિત્યા બે આવી ગયા છે અગાસી ઉપર. અને અત્યારે છે ને વાતાવરણ એકદમ ધુમ્મસ જેવું થઈ ગયું છે, આમ ઝાકળ આવી હોય ને એવું થઈ ગયું છે. અત્યારે તો થોડીક ઝાકળ ઓછી થઈ ગઈ છે, બાકી સવારમાં તો આગળ વહેલું અંધારું હતું ત્યારે તો બહુ હતી. અને મારી પાછળ હું ઉઠીને આવી એટલે દિત્યાબેન પણ ઉઠીને આવી ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. એ નહીં બોલે, અત્યારે મૂડમાં નથી. એટલે આપણે જો અહીંયા બોર ખાતાની બોયડી પણ કાપી નાખી છે. અને હવે ધીમે ધીમે સૂરજ દાદાના પણ દર્શન થવા લાગ્યા છે, એટલે હવે ધીમે ધીમે તડકો નીકળશે. બાકી તો સાવ ધૂંધળું વાતાવરણ થઈ ગયું હતું. અને હવે જઈએ આપણે નીચે. અને હમણાં તો લગ્નની સિઝન એવી ચાલુ થઈ છે ને કે રોજ ક્યાંક ને ક્યાંક જવાનું થાય જ છે. આજે બધા એને લગ્નમાં જવાનું છે, પણ હું ને દિત્યા કદાચ ઘરે રહેશું, મારે નથી જવું. દિત્યા શરદી ઉધરસ જેવું છે ને એટલે હમણાં છે ને સતત 8 અઠવાડિયું તો લાડવા જ દરરોજ, એક દી એ ખાલી નથી. ને પાછા અમારા ગામમાં સમૂહ લગ્ન છે, એટલે ઘેર માંડવા છે, લગ્ન છે. તો એવું બધું રૂટીન અત્યારે તો ચાલુ છે. તો હવે જાય નીચે અને દિત્યાબેનને થોડીક વાર આપણે મૂનમાં લઈ આવીએ. અને અત્યારનું વાતાવરણ છે ને એકદમ મસ્ત છે, આપણું મન પ્રફુલ્લિત થઈ જાય ને એવું છે. એટલે હું નથી ત્યાં થોડીક વાર વોકિંગ કરશું ને પછી નીચે જાશું. ચાલો તો આપણે રસોઈ બનાવી લીધી છે, કેમ કે બેની જ બનાવવાની હતી, મારીને નરેશની મમ્મીને પપ્પાને. એટલે મેરેજમાં જવાનું છે, લગ્નમાં લાડવા ખાવા જવાનું છે, એટલે અમારે 2 જણાની રસોઈ બનાવી લીધી. અને અહીંયા છે ને યુગ ને દિત્યા ને પપ્પાને બધા ઉપર છે, શું કરે છે આપણે જોઈ લઈએ. અહીંયા તો કંઈક ગેમ ચાલુ લાગે. શું કરો છો? કાકરાની ગેમ. ચાલુ તો મેં ઓમના જાપથી કર્યું હતું અહીંયા, પણ અમે ગેમ ઉપર આવી ગયા, કસરત કરવાની શરૂઆત કરી હતી. અત્યારે જો સરસ સનલાઇટ પણ આવે છે અને છોકરાઓને અહીંયા થોડીક વાર તડકે બેસાડ્યા છે ગેમનું બાનું કરીને. નિત્યા હારી જાય ને એટલે ચીટિંગ કરવાનું ચાલુ કરે. તો થોડીક વાર અહીંયા છોકરા હચવાય ને તો આપણે ઘરનું જે કંઈ કામ છે ને એ પેલા ફટાફટ આપણે કામ ફિનિશ કરી દઈએ. ચાલો તો જો અહીંયા મમ્મી થઈ ગયા છે રેડી અને જાય છે લાડવા ખાવા લગ્નમાં. કા લગ્નમાં જાઉં બાબરા છે લગ્ન. હા, મારા કાકાના છોકરા પણ ને આમ દાદી માના બેનના છોકરાનો. હા, એટલે 2 સંબંધ છે. હમણાં તો લાડવા વાળી જ છે. કાલ સવારે ઉઠી પાછા જાવ. હા, દરરોજ હમણાં તો ઉઠીને જ કરવાનું છે. સમજી ઉઠી પાછું. હા, ફોન કરી દીધી આપણે. ચાલો તો મમ્મી પપ્પા વયા ગયા છે લગ્નમાં અને આપણે હજી ઘરનું બધું કામ બાકી છે. તો ફટાફટ આપણે કામ કરી લઈએ. અને દિત્યાબેનને અત્યારે શરદી ઉધરસ જેવું છે, એટલે એને પણ નથી જવાનું ભણવા. કા દિત્યા, રજા રાખી દેવી કે જવું ભણવા? બોલશે નહીં. તો ચાલો હવે ફટાફટ આપણે કામ પતાવી લઈએ અને પછી દિત્યાબેનને નવડાવી દઉં ને એને જમાડી દઉં ને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.